ઉત્તર પ્રદેશના બારાબંકીમાં વકીલ સાથે થયેલ ગેરવર્તન ટોલ પ્લાઝાવાળાને લાખોમાં નહીં પણ કરોડોમાં પડી છે। સામાન્ય રીતે ટોલ નાકા પર દાદાગીરી કરતા કર્મચારીઓ ભૂલી ગયા કે સામે વકીલ છે। પરિણામે NHIએ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો અને 5 કરોડથી પણ વધુની રકમ જપ્ત કરી લીધી। ઘટના બની લખનઉ સુલતાનપુર હાઈવે પર આવેલા બારા ટોલ પ્લાઝા પર। અહીં વકીલ રત્નેશ શુક્લા સાથે ટોલ નાકાના કર્મચારીઓએ ગેરવર્તન કર્યું અને ઢોરમાર માર્યો। પછી તો શું, ત્યારબાદ લખનઉથી મોટી સંખ્યામાં વકીલોએ બારાબંકી પહોંચ્યા અને એવો વિરોધ પ્રદર્શન કર્યો કે પોલીસ અને પ્રશાસન દોડતું રહી ગયું અને ત્યારબાદ NHIએ ત્યાં મેસર્સ સ્કાયલાર્ક ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને ત્યારબાદ કંપનીની 5 કરોડ અને 30 લાખની બેંક ગેરંટી પણ જપ્ત કરી લીધી છે અને હવે આ કંપની 1 વર્ષ સુધી કોઈ પણ પ્રોજેક્ટમાં ભાગ નહીં લઈ શકે। અત્યારે હાલત એવી છે કે આ ટોલ પ્લાઝા છેલ્લા 24 કલાકથી ફ્રી કરવામાં આવ્યો છે। મેનેજર સહિત 5 આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે અને વકીલોની માંગ છે કે આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવે। એ લોકો માટે બોધપાઠ છે જે લોકો આવી રીતે ટોલ પ્લાઝા ઉપર લુખ્ખાગીરી કરતા હોય છે। શું તમારી આસપાસ પણ આવેલા ટોલ નાકા પર આવી સમસ્યા છે? તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।